નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નિમેશ રાઠોડ જેએમબે ગ્રુપ ઓફ સ્કૂલ્સમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે ધોરણ 11 ભૌતિક વિજ્ઞાનમાં પ્રકરણ નંબર 3ની ચર્ચાઓ કરતા હતા. સુરેખ પથ પર ગતિની આપણે કેટલીક વાતો કરી છે. ચાલો, આપણો જે લાસ્ટ ટોપિક હતો એ કંઈક આવો હતો કે સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ વિશે આપણે થોડુંક શીખી ગયા કે અને એના પછી એનો ગેરફાયદો ડ્રોબેક આપણે શીખ્યા કે સરેરાશ ઝડપ પરથી કોઈ એક સમયે અથવા ચોક્કસ સ્થાને વાહનની ગતિ વિશેની માહિતી આપણને મળતી નથી, એવી કંઈક આપણે ચર્ચા કરી. અને એટલા માટે સરેરાશ પરથી આપણે ખાસ પ્રકારની ઝડપ અને વેગને શોધી હતી, જેને તત્કાલીન અથવા તાક્ષણિક ઝડપ અથવા વેગ તરીકે ઓળખવામાં આવે. મિત્રો, તાક્ષણિકનો મતલબ શું થાય અથવા તત્કાલીનનો મિનિંગ શું થાય? જે તે ક્ષણે, એવો એનો મતલબ નીકળશે. જે તે ક્ષણે ઝડપની ચર્ચા કરીશું અને તાક્ષણિક અથવા તો તત્કાલીન ઝડપ તરીકે ઓળખીશું. જુઓ, આપણે લાસ્ટ લેક્ચરની જે ચર્ચાઓ હતી એને થોડીક આગળ વધારીએ. છેલ્લે તમને જે તત્કાલીન ઝડપ શોધવા માટેના મેથડ શીખવી, જેમાં વિકલનના કંઈક સૂત્ર આવતા હતા, ત્યાંથી આપણે સ્ટોપ કરેલું. એક બે દાખલાઓ પણ એની પ્રેક્ટિસ માટે ગણ્યા. આજે પણ ફરી પાછા આપણે એની પ્રેક્ટિસના જ દાખલા ગણવાનો છે. જો એક મોટો દાખલો આજે ગણીશું આપણે, જે 3 માર્કમાં પૂછી શકાય એ પ્રકારનો છે, જે સ્વાધ્યાય કે ઉદાહરણનો નથી પણ વધારાની પ્રેક્ટિસ માટેનો છે. તમારા માટે એ સમજવું ખૂબ જરૂરી છે કે બંને વચ્ચેનો ભેદ શું છે. જો તમે એ ભેદ સ્પષ્ટ રીતે દાખલાઓમાં તારવી શકશો તો જ તમને થિયરી, ઓબ્જેક્ટિવ બધું સોલ્વ કરવામાં ફાયદો થશે. જુઓ ધ્યાનથી, ટોપિક નંબર 4ની આપણે વાતો કરેલી, તત્કાલીન વેગ અને તત્કાલીન ઝડપ. પણ ટોપિક 3 જે હતો સરેરાશ વાળો, બંનેને સાથે સાંકળીને આપણે દાખલાની ચર્ચા કરીશું. બંને સાથે જ ગણીશું, જેથી કરીને બંનેનું રિવિઝન થાય. જો આપણે કંઈક ઝડપ અને વેગને લગતા અગત્યના 3 જેટલા સૂત્ર જોયા, એ સૂત્રને પહેલાં હાઇલાઇટ કરી દઈએ. ચાલો, બોર્ડ પર ધ્યાન આપજો વ્યવસ્થિત. આશા રાખીએ છીએ કે તમે જૂના જે ટોપિક્સ છે એ મોઢે કર્યા હશે. નહીં કર્યા હોય તો ફરી એકવાર એ ટોપિકને રિફર કરીને પછી આ વિડીયો પર આવજો તો વધારે સરળ રહેશે. ચાલો, અગત્યના સૂત્રમાં આપણે શરૂઆતમાં સરેરાશ વેગ અથવા ઝડપની વાત કરી. સરેરાશને વિના માથા પર આ રીતે 12ની સંજ્ઞા એક લીટી દોરીને આપણે દર્શાવતા હતા, એને આપણે સરેરાશ વેગ તરીકે ઓળખેલો. ચાલો, સરેરાશ કેવી રીતે શોધાય? તો એનું સૂત્ર આવું કંઈક આપણે મેળવેલું, ડેલ્ટા એક્સ ભાગ્યા ડેલ્ટા ટી. ડેલ્ટા શબ્દ શું દર્શાવે છે? ડેલ્ટા જે સંજ્ઞા છે એ તફાવત માટેની સંજ્ઞા છે. જો આનું સૂત્ર આપણે આવું કંઈક લખેલું, ડેલ્ટા એક્સ એટલે x2 માઇનસ x1. x2 અને x1 શું છે તો સાંભળજો ધ્યાનથી. x2 એ ડેલ્ટા તફાવત કેમ શોધાય? અંતિમ ઓછા પ્રારંભિક. x જે છે તે કણનું સ્થાન દર્શાવે છે, x2 એટલે અંતિમ સ્થાન અને x1 એટલે પ્રારંભિક સ્થાન. એ જ રીતે છેદમાં ડેલ્ટા ટીને આપણે સૂત્રમાં આવી રીતે કંઈક લખ્યું છે, t2 માઇનસ t1. t2 એટલે અંતિમ સમય, t1 એટલે પ્રારંભિક સમય. ટૂંકમાં કહેવું હોય, હવે આજે એક દાખલા પરથી તમે આ બંનેનો તફાવત સ્પષ્ટ કરી લેજો. જુઓ, ટૂંકમાં કહેવું હોય તો એમ કહી શકાય કે જ્યારે જે કોઈ દાખલામાં 2 સમય આપેલા હોય, સમયના 2 મૂલ્ય આપેલા હોય, ત્યારે જે શોધવાની રાશિ આવશે તે સરેરાશ રાશિ આવશે. જ્યારે તત્કાલીનમાં માત્ર એક જ સમય આવશે. જુઓ, દાખલાની અંદર જરાક આપણે નજર મારતા જઈએ રકમમાં. પહેલું જુઓ, t બરાબર 0 થી t બરાબર 3, 2 સમય આવ્યા, 0 અને 3. 2 સમય જો આપેલા હોય તો એ સરેરાશ શોધવાનું આવશે, અને કોઈ પણ એક સમયે, સમયની કોઈ એક ક્ષણે શોધવાનું હોય એને તત્કાલીન તરીકે ઓળખવામાં આવે. તો આ એક તફાવત ધ્યાનમાં રાખજો, જે ઓબ્જેક્ટિવ કે દાખલા ગણવામાં આપણને બહુ જ ઉપયોગી થશે. ચાલો, નેક્સ્ટ મુદ્દા પર જઈએ. આ જોઈ ગયા છે એક સૂત્ર, ફરી પાછા રિવિઝન કરીએ છીએ. મિત્રો, આજે વિકલન જે આવે છે આ બીજા ટોપિકની અંદર, એ વિકલન આપણને સંપૂર્ણ 12મા ધોરણમાં પણ કામ આવતું જ રહેશે. વિકલન મેથ્સ ગ્રુપવાળા તો લાસ્ટ ટાઈમ કીધું એમ ભણશે એના ચેપ્ટરો 12મા ધોરણમાં, પણ હાલમાં આપણને જે વિકલનની જરૂર છે, જેટલા સૂત્રોની જરૂર છે, એ સૂત્રોનું લિસ્ટ આપણે લાસ્ટ લેક્ચરમાં પણ બનાવ્યું છે, ફરી પાછા એને લખ્યા છે. વારંવાર એને દર્શાવવાનો મતલબ એટલો છે કે એ ખૂબ ઉપયોગી છે અને એના વગર આપણને ચાલશે નહીં. એટલા માટે એ સૂત્ર આપણે પરફેક્ટ લખીને મોઢે કરવા. ચાલો જુઓ, તત્કાલીન વેગ શોધવું હોય તો એનું સૂત્ર છે dx/dt. આ જે સંજ્ઞા છે એને વિકલન કહેવામાં આવે.
વિકલન અને કોની સાપેક્ષે કેવી રીતે બોલાય, અને તો શબ્દમાં આ રીતે લખાશે આ સૂત્રને, સમય ટીની સાપેક્ષે સ્થાન એક્સનું વિકલિત અથવા વિકલન. હવે આવું વિકલન કરવાનું આવે ત્યારે કેટલાક સૂત્ર આપણે એપ્લાય કરવા પડશે. એવા 4 સૂત્ર અને એ સિવાય બીજા 2 વિકલનના સૂત્ર આવશે જે હાલમાં આપણને જરૂર નથી. આ ચેપ્ટર પૂરતી આપણને એની રિક્વાયરમેન્ટ નથી એટલે આપણે એની ચર્ચા નહીં કરીએ. ચાલો જો વિકલનના કેટલાક નિયમો. મિત્રો દાખલો તો પછી ગણીએ, પણ શરૂઆત તો આજે ભૂતકાળમાં લાસ્ટ લેક્ચરમાં જોયેલા છે એનાથી જ કરવાની છે. આ આવડશે તો જ પહેલું આવડશે. આમાં ખાલી 2 જ ગૂંચવાડા થાય આ પ્રકારના દાખલામાં. એક, વિકલનની આવડે તો તકલીફ પડે. બીજું, સરેરાશના તત્કાલીનનો તફાવત નહીં આવડે તો એ તફાવત તો તમને કહી દીધો કે આટલું ધ્યાનમાં રાખવાનું. જો 2 જુદા જુદા સમય આપેલા હોય તો સરેરાશનું સૂત્ર મૂકી દેવાનું. જો સરેરાશ વેગની ગણતરી કરીએ એટલે આ સૂત્ર મૂકી દેવાનું, ડેલ્ટા એક્સ વાળું. અને એક જ સમય આપેલો હોય તો વિકલન કરી દેવાનું, પછી એમાં સમયની કિંમત મૂકવાની. આ ભેદ સમજજો. મોટે ભાગે બાળકો આમાં આવડી જાય એમ ધારે, તમારી જેમ બરાબર વાંચીને આવડી જાય, લખીને પ્રેક્ટિસ નહીં કરે. પછી જ્યારે એક્ઝામમાં ગણે ત્યારે કયું સૂત્ર ક્યાં એપ્લાય કરવાનું, કશે ને કશે કંઈક ને કંઈક નાનકડી મોટી મિસ્ટેક થઈ જાય અને માર્ક્સ ગુમાવે. આપણે એવું નથી કરવાનું, આપણે એને પરફેક્શન સાથે મોઢે કરીશું. ચાલો પહેલાં વિકલનના સૂત્રનું રિવિઝન કરીએ, પછી પેલો એક મોટો દાખલો ગણીએ. જુઓ, વિકલનના સૂત્રમાં પ્રથમ બાબત એ મોઢે રાખવાની કે જ્યારે અચળ કોઈક આંકડો, અચળ કોને કહેવાય? અચળનો મતલબ શું? જેમાં કોઈ પ્રકારનો ફેરફાર નહીં થાય એને આપણે અચળ કહીએ છીએ, અને જે મૂલ્ય બદલાતું હોય એને આપણે ચલ રાશિ અથવા ચલ મૂલ્ય તરીકે ઓળખીએ છીએ. ચાલો, દરેક સંખ્યાઓ જે છે એ અચળ છે, આંકડા બધા અચળ છે. ચાલો આપણે અહીંયા નિયમ લખીએ, અચળનું વિકલન હંમેશા 0 થાય. પછી એક એક્ઝામ્પલ ધાર્યો કે d/dt, અને આમ વાંચવાનું, હા, d/dt k, એટલે કે સમયની સાપેક્ષે kનું વિકલન. બાજુમાં નોંધ લખી કે અચળ. ચાલો, કે અચળ હોય તો એનું વિકલન કેટલું થશે? 0 થશે. આ આપણો પહેલો નિયમ. જ્યારે અચળ આવે ત્યારે એનું વિકલન 0 થાય. ચાલો તરત બીજો પ્રશ્ન કે અચળ સાથે જો ચલ આવતો હોય, એટલે 2 ગુણાકારમાં હોય, એક પોતે અચળ છે અને બીજો સાથે ચલ છે, તો તેવા સમયે અચળને વિકલનની બહાર લઈ આવવાનો. આ જુઓ, કે અને એક્સ, કે અચળ છે પણ એક્સ ચલ છે, એક્સ બદલાતી રાશિ છે, તો તેવા સમયે અચળને બહાર લઈ આવવાનો અને ચલ જે એક્સ છે એનું વિકલન લખી દેવાનું. ચાલો ત્રીજા નિયમ તરફ જઈએ. જ્યારે વિકલન અંશ અને છેદમાં સરખું હોય, જો ટીની સાપેક્ષે ટીનું જ વિકલન હોય તો તે હંમેશા 1 થાય. આવી જ રીતે એક્સની સાપેક્ષે એક્સનું હોય, ટૂંકમાં અંશ અને છેદમાં સરખી રાશિઓ હોય તો તે 1 થશે. લાસ્ટ સૂત્ર ઘાતાંકવાળું પદ. ચલો, આ સૂત્ર ઘણી વખત રેફરન્સ બુકને એવુંમાં પણ ભૂલ ભરેલું આપેલું હોય છે. આટલા સુધીનું સૂત્ર આપે, આટલું જ ઘણી વખતે એવું જોવા મળશે. આ ભાગ નથી આપતા, પણ એને કારણે જ બહુ બધા દાખલા અને ઓબ્જેક્ટિવમાં તકલીફ પડે. સંપૂર્ણ સૂત્ર આવું છે, પૂરેપૂરું સમીકરણ આ પ્રકારનું છે. ઘાતાંકવાળું પદ હોય ત્યારે ચાલો અને વાંચવાનો d/dt ઓફ x રેઝ ટુ n. એક્સની n ઘાત છે એનું સમયની સાપેક્ષે વિકલન. ચાલો આનો સૂત્ર આવું છે, ઘાતાંકને આગળ લઈ આવો એટલે કે n ને આગળ લાવવાનું, એક્સની નવી ઘાત એક બાદ કરીને મૂકી દેવાની, n-1, બરાબર. ચાલો, અને આ ઘાતાંકનું કામ પૂર્ણ થયું. જોજો આટલો ભાગ તો ઘાતાંક માટેનો જ છે. ઘાતાંક આગળ લાવો, નવી ઘાતાંક એક બાદ કરીને મૂકવાનું, અને પછી પાછો આ જે આધાર છે, આધારનું વિકલન લખવાનું dx/dt. આમાં ઋણ હોય ને ઘાતાંક તો પણ આ જ નિયમ આવશે, એટલે ખાસ ધ્યાનમાં રાખજો. ચાલો, તો આ વિકલનનું સૂત્ર આપણે જેમ જેમ આગળ જઈશું તેમ તેમ એને એપ્લાય કરતા જઈશું એટલે વધારે ક્લિયર થશે. ફરી પાછું ઘાતાંકવાળું પદ હોય તો વિકલન કેવી રીતે કરવાનું? x⁻n નું વિકલન કેમ થાય? n આગળ આવે, એક્સની નવી ઘાત n-1 કરીને મૂકવું, અને ફરી પાછું લાસ્ટ સ્ટેપ જે આધાર છે એક્સ એનું વિકલન દર્શાવવું, બરાબર. ચાલો, તો આ વિકલનના 4 ખૂબ અગત્યના સૂત્ર, બરાબર. એમ નાના નાના બીજી ઘણા બધા આપણે એવા નિયમો બનાવી શકીએ, જેમ કે સરવાળાથી છૂટા પડતા પદનું વિકલન હોય તો એ સરળ છે, બધા પદનું વારાફરતી વિકલન કરી નાખવાનું. જેમાં દાખલા આપણે કરીશું હમણાં, એટલે એને કંઈ લખવાની એવી જરૂર નથી, ઓટોમેટિક આવડી જાય એવા છે. વારાફરતી બંને સ્ટેપનું વિકલન કરી નાખવાનું, બીજું કશું નથી કરવાનું. ચાલો, હવે આપણે જે મોટા દાખલાની ચર્ચા કરવાની છે એ ચર્ચા કરીએ, જેથી કરીને તમને સરેરાશ તત્કાલીન વચ્ચે જે કંઈ પણ કન્ફ્યુઝન હોય તે એકદમ સ્પષ્ટ રીતે દૂર થઈ જાય. ચાલો,
કોઈ પદાર્થ પોતાનું સ્થાન કેવી રીતે બદલે સમય સાથે એનું એક સ્થાન સૂત્ર આપેલું છે આપણને. એક્સ કાઉન્સમાં ટી એટલે વિધેય દર્શાવેલું છે. આનો મતલબ એવો થાય કે એક્સ સ્થાન જે છે તે ટી પર આધારિત વિધેય છે. કાઉન્સમાં ટી નહીં લખેલો હોય તો પણ ચાલશે. આ એક્સનું સૂત્ર છે સમય પર આધારિત એમ કહેવાય. ચાલો સમીકરણ કેવું આપ્યું છે જુઓ. સમીકરણ છે 4.2 ટી સ્ક્વેર વત્તા 2.6 આખો કાઉન્સ પૂરો મીટર એટલે કે સ્થાન બધા મળશે તે મીટરમાં મળશે. આવું જો સ્થાનનું સૂત્ર હોય તો આપણે બે ગણતરીઓ કરવાની છે. ટી બરાબર 0 સમયે અને ટી બરાબર 3 સેકન્ડ માટે આખો ગાળો આપ્યો છે. જોજો કયાથી કયા સમય સુધીનો ગાળો? 0 થી 3 સેકન્ડ સુધીના ગાળા માટે સરેરાશ વેગ શોધો. ચાલો પહેલી વાત તમને અહીંયા જે ચોખવટ કરી તે કે ડેલ્ટાવાળું સૂત્ર ક્યારે વાપરવાનું? જો સરેરાશ શોધવાનું આવે તો વિકલન નથી આવતું, તત્કાલીનમાં જ આવે. અહીંયા તો ડાયરેક્ટ ડેલ્ટાવાળું સૂત્ર મૂકી દેવાનું. ચાલો મૂકીએ જોઈએ સૂત્ર. ટી બરાબર 0 થી ટી બરાબર 3 સેકન્ડ માટે સરેરાશ વેગ 12v અથવા તો v12 ઇક્વલ ટુ ડેલ્ટા એક્સ ભાગ્યા ડેલ્ટા ટી. જે સમીકરણ છે તે જ લખ્યું. હવે એને દર્શાવીએ. x2 માઇનસ x1 છેદમાં t2 માઇનસ t1. મિત્રો ઘણીવાર અમુક રેફરન્સ બુક કે આપણી બુકની અંદર આવી રીતે બી આને લખેલું હોય. જોજો ડેલ્ટા એક્સ ભાગ્યા ડેલ્ટા ટી બરાબર x2 એટલે શું છે? અંતિમ. ચલો અંતિમ સમય કયો છે? 3. તો આમ પણ લખેલું હોઈ શકે. x 3 સેકન્ડે એ અંતિમ થયું અને આપણે x2 કહ્યું છે સૂત્રમાં, બરાબર. માઇનસ x1 એટલે પ્રારંભિક સમય કયો છે? 0. તો એને એમ પણ લખાય x0 છેદમાં t2 માઇનસ t1. t2 એટલે કે t 3 સેકન્ડે માઇનસ t 0 સેકન્ડે. પણ આવું કશું કરવાની જરૂર નથી. આપણે x2 માઇનસ x1 છેદમાં t2 માઇનસ t1 એક સિમ્પલ સૂત્ર મોડે કરીને એ જ લખી દેવાનું. એનાથી જ આપણું કામ સરળ રહેશે, બરાબર. ચાલો હવે આગળ વધીએ. જોજો હવે પછી શું કરવાનું? હવે તમારું કામ છે t1 સમયે x1 શોધો ને t2 સમયે x2 શોધો. ચારે ચારની કિંમત અહીંયા મૂકી દો, ભાગાકાર કરો એટલે વાત પૂરી. ચાલો સમજો ધ્યાનથી. આ સરેરાશનું સૂત્ર લખ્યું. t1 એટલે પ્રારંભિક સમય, t1 એટલે પ્રારંભિક કયો છે? જો અહીંયા ડિટેલ લખી છે. આ સમીકરણ 1 પરથી એટલે કે આના પરથી ચાલો t1 બરાબર 0 સમયે x1 કેટલો થાય? જોજો t1નું મૂલ્ય એટલે કે સમયનું મૂલ્ય 0 મૂકી દો એક્સના સૂત્રમાં. એક્સનું સૂત્ર ક્યાં છે? સમીકરણ 1માં છે. સમીકરણ 1માં ટી જ્યાં દેખાય ત્યાં આપણે કેટલા મૂકી દઈએ? 0. ચાલો મૂકો. જોઈએ અહીંયા 0. પહેલો પદમાં 0 મૂકીએ, ધ્યાનથી સમજજો. તો 4.2 ગુણ્યા 0નો વર્ગ. ચાલો એટલે આખો ગુણાકાર 0 થઈ ગયો. 0 વત્તા 2.6. ચાલો એટલે 2.6 તો રહેવાનો. એટલે ટી બરાબર 0 સમયે x1 પહેલું મૂલ્યનું કેટલું મળ્યું? આમાં t0 મૂક્યો તો આ પદ 0 થઈ ગયું એટલે 2.6 મીટર. તથા બીજો સમય લઈએ. t2 બરાબર 3 સેકન્ડે. આમાં ટી દેખાય ત્યાં કેટલા મૂકવાના? હવે 3 સેકન્ડ મૂકી દેવાના. જુઓ જરાક ધ્યાનથી. t2 બરાબર 3 સેકન્ડ, આમાં 3 સેકન્ડ મૂકી દો. ચાલો તો કેટલા થશે? x2 બરાબર 4.2 ટી સ્ક્વેર. ટી સ્ક્વેર એટલે t2નો સ્ક્વેર કરવાનો, 3નો વર્ગ. ચાલો અહીંયા 3 મૂક્યા વત્તા 2.6. ચાલો કેટલા થાય છે? જુઓ 3 તારીખ 9 ગુણ્યા 4.2 એટલે કે 37.8. તમે કેલ્ક્યુલેટરથી ચેક કરજો. પ્લસ 2.6 એટલે 40.4 મીટર સ્થાને છે કણ એમ કહેવાય. આ સમજો ધ્યાનથી. આપણે શું કરીએ છીએ એ ધ્યાનમાં રાખજો. t1 સમયે x1 શોધ્યા અને t2 સમયે x2. x1 ને x2 શોધવા માટે xના સૂત્રનો ઉપયોગ કર્યો. ચાલો t1 બરાબર 0 મૂકી દીધા આમાં તો આપણને મળ્યું x1 અને ટીનું મૂલ્ય 3 મૂક્યું, 3 સેકન્ડ મૂક્યું તો આપણને આના પરથી મળ્યું x2, બરાબર. ચાલો બધી કિંમતો x1, x2, t1 અને t2 ચારે ચાર કિંમતો સમીકરણ 2 પર જવા દઈએ. ચાલો સમીકરણ 2માં x1, x2, t1, t2ની કિંમત મૂકતા. ચાલો માટે સરેરાશ વેગ બરાબર x2 કેટલો આવ્યો? 40.4. x1 કેટલો આવ્યો? 2.6 છેદમાં t2 એટલે અંતિમ સમય 3 સેકન્ડ અને t1 એટલે પ્રારંભિક સમય 0 સેકન્ડ. કિંમતો મૂકો.
જવાબ આપણને 12.6 મીટર પર સેકન્ડ મળશે. આનો મતલબ શું થયો કહેવાય કે 0 થી 3 સેકન્ડ એટલે કે 3 સેકન્ડ જેટલા ગાળા માટે જે કોઈ કણ છે એનો સરેરાશ વેગ મળે છે 12.6 મીટર પર સેકન્ડ જેટલો મળે છે. આ થઈ સરેરાશની ગણતરી. ફરીથી કહું છું, સરેરાશ જ્યારે શોધવાનું આવે ડેલ્ટા એક્સ ભાગ્યા ડેલ્ટા ટી કરવાનો, અંતિમ ઓછા પ્રારંભિક સ્થાન છેદમાં અંતિમ ઓછા પ્રારંભિક સમય, એક્સના સૂત્રમાં ટીને જુદી જુદી કિંમત મૂકવાની. એટલે આ જ સૂત્ર આપણું મેઇન રહેશે. આમાં વિકલન નહીં આવે સરેરાશમાં. ચાલો બીજો વિભાગ ગણતરી કરીએ. શું માંગ્યું છે બીજા વિભાગમાં? જુઓ, ટી બરાબર 3 સેકન્ડે તત્કાલીન વેગ શોધો. ચાલો તત્કાલીન વેગ શોધવાનો 3 સેકન્ડે. તત્કાલીન આવે એક જ સમય આવ્યો એટલે તત્કાલીન જ હોય. અહીંયા કદાચ જો તત્કાલીન શબ્દ નહીં આપેલો હોય તો મૂંઝાવવું નહીં. તમને શીખવ્યું છે કે જો એક જ સમય લખેલો હોય, આની જેમ 2 સમય નહીં હોય, એક જ સમય હોય આટલા સેકન્ડે, તો તત્કાલીન જ શોધવાનું, તો એક્સનું વિકલન કરી દેવાનું. ચાલો વિકલનના સ્ટેપ જરા કાળજીપૂર્વક સમજજો. આપણું સૂત્ર તત્કાલીનનું કયું છે? v બરાબર dx બાય dt. એક્સનું સૂત્ર મૂકી દઈએ. ચાલો એક્સનું સૂત્ર એટલે આ 4.2 ટી સ્ક્વેર વત્તા 2.6. આનું વિકલન કરીએ. જો ધ્યાનથી જોજો, 2 પદ છે સરવાળાથી છૂટા પડતા. ચાલો પહેલા પદનું વિકલન લખીએ વત્તા બીજા પદનું વિકલન લખીએ. આ પ્રમાણે બંને પદનું વારાફરતી વિકલન લખી દેવાનું. બરાબર. ચાલો હવે જગ્યાના અભાવે આપણે અહીંયા આગળ બાકીની ગણતરી આ જગ્યાએ દર્શાવી છે. અહીંથી તમે નોટમાં લખો ત્યારે આ ભાગને લાસ્ટમાં લઈ લેજો. બરાબર. આ એરો મારેલો જ છે. છેલ્લા જે 2-3 સ્ટેપ છે તો અહીંયા આપણે દર્શાવેલા છે. ચાલો વિકલન આખું પદનું કરવાનું. એમાં પહેલા પદનું વિકલન વત્તા બીજા પદનું વિકલન દર્શાવ્યું. ચાલો હવે આ વિકલનના 4 નિયમો એપ્લાય કરીએ. જોજો, પહેલું પદ 4.2 ગુણ્યા ટી સ્ક્વેર. ચાલો ગુણાકારમાં એક અચળ આંકડો છે 4.2 અને ટી સ્ક્વેર ચલ છે, તો અચળને શું કરવાનું? આપણે આ નિયમ મુજબ જોયું તેમ અચળને બહાર લઈ આવવાનો. બરાબર. એટલે પહેલા પદનું વિકલનમાં આપણે 4.2 ને બહાર લઈ આવ્યા. જોજો પછી શું કર્યું? બીજા પદ ચલવાળા પદનું વિકલન કરવાનું. ચલવાળું પદ કયું છે? ટી સ્ક્વેર. ટી સ્ક્વેરનું વિકલન શું થાય? તો આપણે ઘાતાંકવાળું પદ આવ્યું. ચાલો ટી સ્ક્વેરનું વિકલન શું થશે? ઘાતાંક આગળ લાવવાની. આમાં જેમ કહ્યું તેમ ઘાતાંક આગળ આવે એટલે કેટલો આગળ આવ્યો? બગડો આગળ આવ્યો. પછી ટીની નવી ઘાતાંક કેટલી મળશે? 2 ઓછા 1 એટલે 1 મળી. તો આ થયું 2, બગડો આગળ આવ્યો, ટીની નવી ઘાતાંક 2 ઓછા 1 એટલે 1 તો નહીં લખીએ તો ચાલશે. ચાલો આધારનું વિકલન જેમ અહીંયા લાસ્ટ સ્ટેપમાં કર્યું તેમ ટીનું ટીની સાપેક્ષે વિકલન એટલે dt બાય dt વત્તા બીજું પદમાં 2.6. ચાલો આ તો અચળ એકલો છે. સરવાળા પછીનું જે બીજું પદ આપેલું છે રકમમાં, એમાં એકલો અચળ આંકડો છે. અચળ એકલો હોય ત્યારે એનું વિકલન આપણા પ્રથમ નિયમ મુજબ કેટલું થાય? 0. તો બીજું જે પદ છે 2.6 વાળું, એનું વિકલન થશે 0. ફરીથી આનું આ સ્ટેપ આપણે અહીંયા જરાક ડિટેલમાં જોઈ લઈએ જેથી કરીને કોઈ ગૂંચવાડો નહીં થાય. ચલો આ વિકલન ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે. ડી બાય ડીટી. ચાલો એક્સનું મૂલ્ય આટલું કંઈક છે. જુઓ 4.2 ટી સ્ક્વેર. ચાલો આ પહેલું પદ વત્તા ડી બાય ડીટી 2.6 એ બીજું પદ છે. બરાબર. આ આપણે ત્યાં આગળ સાદુરૂપ આપ્યું છે. હજી તમને ડિટેલમાં આ વસ્તુ દર્શાવી દઈએ. જો સમજો, આમાં આ તો અચળ 2.6 એટલે આ વત્તા પછીનું બીજું પદ થઈ ગયું આપણું 0. બરાબર. આ કયો નિયમ વાપર્યો? પ્રથમ નિયમ. અચળ એકલો હોય ત્યારે વિકલન એનું 0. આનું કરીએ. ચાલો આમાં જોજો 4.2 જે છે તે અચળ સંખ્યા અને ટી એ ચલ છે. તો હવે શું કરવાનું? અચળ અને ચલ બંને આવે તો આપણો બીજો નિયમ અચળને બહાર ગઈ ગયો. ચાલો જોજો, એટલે આપણે ત્યાં જ કર્યું છે, અહીંયા ડિટેલમાં બતાવીએ. 4.2 ને બહાર ગઈ આવીએ. ચાલો બચ્યું શું? ડી બાય ડીટી અને ટી સ્ક્વેર આવું કંઈક બચ્યું. ચાલો વત્તા બીજું પદ તો 0 થઈ ગયું છે. ચાલો 4.2 હવે ઘાતાંકવાળું પદ આવ્યું એટલે આપણો છેલ્લો નિયમ ઘાતાંક આગળ લાવો. જોજો આ નિયમ એપ્લાય કરો. n ઘાતાંક છે, અહીંયા 2 ઘાતાંક છે, બગડાને આગળ લાવીએ. ટીની નવી ઘાત લખીએ 1. કેમ 1 લખી? ઘાતાંક આગળ લાવો ને નવી ઘાતાંક 1 બાદ કરીને મૂકવાનું. તો હવે બગડો છે તો બગડામાંથી 1 બાદ કરી નાખીએ તો 1 ઘાતાંક પછી નિયમમાં છેલ્લો સ્ટેપ કયો? જે આધાર છે એનું વિકલન કરો. આધાર કયો છે? ટી. ડીટી બાય ડીટી. ચાલો આ તો +0 લખીએ જ ચાલશે. ચાલો એટલે 4.2 ગુણ્યા 2 એટલે કે 8.4. ટીની એકડો નહીં લખીએ તો ચાલે. બરાબર. અને ડીટી બાય ડીટી તો 1 થાય એટલે આવું કંઈક આપણને મળ્યું 8.4 ટી. હવે તમારે વિકલન કર્યા પછી જોવાનું કે કઈ સેકન્ડે વેગ શોધવાનો છે.
તો વેગનું સૂત્રમાં ટી બરાબર કેટલી સેકન્ડે વેગ શોધવાનો છે? 3 સેકન્ડે. તો ટી બરાબર 3 સેકન્ડે વેગ, ટીની કિંમત 3 મૂકી દો. 8.4 ગુણ્યા 3 એટલે કે 25.2 મીટર પર સેકન્ડ. આવો કંઈક આપણો આન્સર આવશે. આ થયો તત્કાલીન વેગ. ચાલો મિત્રો, બંનેની ગણતરીઓને ખૂબ કાળજીપૂર્વક કરજો. ફરી પાછું આ સૂત્ર લખવા હોય તો તમે લખી શકો, અથવા અગાઉના લેક્ચરમાં લખાવ્યા જ છે. વારંવાર જેટલી વખત લખશો એટલું તમારા માટે સારું છે. લખીને એનો તફાવત સમજજો. છતાં પણ આ વિકલન તમારા માટે ફર્સ્ટ ટાઈમ આવે છે, છતાં પણ ક્યાંય કંઈ કન્ફ્યુઝન હોય તો રૂબરૂ મળીએ ત્યારે પણ ફરી પાછા શીખીશું. બીજી બાબત, વિકલનના હજી પણ દાખલાઓ આવશે કે ત્યારે એવરી ટાઈમ દરેક વખતે તમને આટલી જ ડિટેલમાં વિકલન સમજાવતા જઈશું. એટલા માટે આપણે એના પાછળ સમય કાઢીએ છીએ કે 12મા ધોરણમાં બહુ બધા દાખલાઓમાં વિકલન આવશે, થિયરીઓમાં વિકલન આવશે. તો 11માના એવા જે ટૉપિક્સ છે, આપણી પાસે એવા લગભગ 8 થી 10 ટૉપિક છે કે જેનો મેક્સિમમ ઉપયોગ 12મામાં આવે છે. તો એ બધા તમને ડિટેલમાં વારંવાર કરાવતા જઈશું. જેમ કે આપણે સદીશોના કેટલાક ગુણધર્મો આવશે જે 12મામાં સતત દરેક ચેપ્ટરમાં આવશે. તો એ બધી બાબતોને આપણે વારંવાર રિવાઇઝ કરીશું. વિકલન બહુ બધા દાખલાઓમાં 12મામાં આવશે, એટલા માટે આપણે 11મામાં દરેક વખતે તમને એકદમ ડિટેલમાં શીખવતા જઈશું, જેથી કરીને ધીમે ધીમે બધા ડાઉટ્સ ક્લિયર થઈ જાય અને તમે પરફેક્ટલી એ વિકલનના દાખલા સોલ્વ કરી શકો. ચાલો મિત્રો, આ દાખલા લખીને 2 વાર પ્રેક્ટિસ કરશો. કંઈ પણ સૂત્ર કે દાખલા લખ્યા વગર પ્રેક્ટિસ ખાલી વાંચી જવાથી કશો ફાયદો નથી. માત્ર વાંચવાથી કે વિડીયો જોવાથી કશું આવડશે નહીં. આવડશે તો પણ ધારો કે તમારે ગ્રાસ્પિંગ પાવર, ગ્રહણ શક્તિ સારી છે, તો પણ તમે તેમાં અધકચરા રહી જશો જે તે ટૉપિકમાં. સો ધ્યાનથી જુઓ, નોટમાં ઉતારો, ફરી પાછું 2 વાર લખીને જ પ્રેક્ટિસ કરવાની. પ્રથમ વાર એકવાર વાંચી જવાનું, પછી મોઢે લખવાની પ્રેક્ટિસ કરો. કંઈ ભૂલી જવાય તો નોટ ખોલીને જોઈ લો. જે મુદ્દો ભૂલી જતા હોય તો કંઈક માર્કિંગ કરી રાખો કે આને આપણે વધારે ધ્યાનથી, વધારે કોન્સન્ટ્રેશનથી વાંચવાનો છે, જેથી કરીને નેક્સ્ટ ટાઈમ, સેકન્ડ ટાઈમ તમે લખો ત્યારે વિથ પરફેક્શન તમારાથી થિયરી કે દાખલો લખી શકાવવું જોઈએ. ચાલો, આજે આ એક મોટા દાખલાથી એ પૂર્ણ કરીને આપણે હવે પૂર્ણાહુતિ કરીએ છીએ. ફરીથી કહીએ છીએ, નેક્સ્ટ ટાઈમ મળીએ ત્યારે આપણે તત્કાલીન વેગ જે છે એના માટેના આલેખો પરથી કેવી રીતે શીખી શકાય એ જોઈશું. આ દાખલા કેવી રીતે ગણી શકાય એ શરૂઆતમાં જોયું. હવે એના આલેખો વિશે નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરીશું. થેન્ક યુ વેરી મચ મિત્રો.